હવે આપણે મહાપ્રભુજીના ઉત્સવના પૂર્વ સંધ્યાએ જ છે અત્યારે, એક્ઝેક્ટલી બરાબર ને? એટલે ઉત્સવના પૂર્વ દિને આપણે આ સર્વોત્તમ સ્તોત્રની ટીકાનું અવગાન કરે છે. સરસ, આનંદ. તો માયાવાદ નિરાકર્તા ઇતિ ઈશ્વરમ આરભ્ય યત કિંચિત તત સર્વમ ન આસીત ન વિદ્યતે નવા ભવિષ્યતિ ઇતિ એતાદૃશઃ યહ વાદઃ સ માયાવાદ. આ તો બધાને જ્ઞાત જ છે કે માયાવાદ એટલે શું. માયાવાદની વ્યાખ્યા કરી છે અને એમણે એવું કહ્યું છે કે ઈશ્વરમ આરભ્ય યત કિંચિત તત સર્વમ ન આસીત ન વિદ્યતે. ઈશ્વરથી આરંભીને જે કાંઈ પણ સર્વ કાંઈ નામ રૂપ કર્મની જે વિવિધતા છે, ઈશ્વરથી આરંભીને સર્વ નામ રૂપ કર્મ, જે જાગતિક નામ રૂપ કર્મ છે, તે સર્વ જે છે એ ન આસીત, એ છે નહીં અથવા ન વિદ્યતે, અથવા થવાના નથી, થયા નથી અને થવાના નથી, છે નહીં, હતા નહીં, છે નહીં અને થવાના નથી. પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર. આ વાદને આજે થિયરીમાં આવું કહેવામાં આવે છે કે ઈશ્વરથી આરંભીને જાગતિક નામ રૂપ કર્મ જે છે એની જે વિવિધતા જે છે સર્વ કાંઈ, એ હતી નહીં, છે નહીં અને થવાની નથી. એ પ્રકારની થિયરી, એ પ્રકારના વાદને કહેવામાં આવે છે માયાવાદ. એના નિરાકર્તા. આ મેં તમને સમજાવ્યું હતું એટલે હું હવે નહીં જઉં અંદર. વાદ થિયરી જે છે એ મેં તમને પહેલા જ સમજાવી દીધી. હવે એના અંદર જવાની જરૂર નથી. જ્યાં જ્યાં આવશ્યકતા હશે ત્યાં વિવેચન કરીશ, બાકી તો કરવાની જરૂર નથી. અથવા તો તમને પ્રશ્ન હોય તસ્ય નિરાકર્તા, એ જે થિયરી જે છે એને નિરાશ કરતા જે છે તે મહાપ્રભુજી તિરસ્કારક ઇતિ અર્થઃ. માયિકત્વ પ્રતિપાદક શ્રુતિ પુરાણાદિનાંતો તાત્પર્યમ વૈરાગ્ય પરમ ઇતિ તુ નિબંધાદિષુ પ્રબંધિતમેવ. આના ઉપર આપણે કહેવું પડશે. આમાં અહીંયા મહાપ્રભુજીનો વચન છે નિબંધમાં, તત્વાર્થ દીપ નિબંધ ઇત્યાદિ ગ્રંથોની અંદર, અને એમાં સ્પેસિફિકલી મહાપ્રભુજી એમ કહે છે કે તો પછી ઘણી બધી વસ્તુઓને માયિક કહેવામાં આવે છે શ્રુતિ પુરાણમાં. તો એ માયિક કેમ કહેવામાં આવે છે? તો જે માયિકત્વનું પ્રતિપાદક શ્રુતિઓ જે છે તે જગતને મિથ્યા અથવા જગતને અસત્ય કહેવા માટે નહીં, પણ કિંતુ એ જાગતિક વસ્તુ પરથી આપણું વૈરાગ્ય ઉત્પન્ન થાય, જાગતિક વસ્તુ પરથી આપણો રાગ જાય અને વૈરાગ્ય સિદ્ધ થાય, અને આસક્તિ જે છે એ જાગતિક પદાર્થોમાં નહીં કરીને આસક્તિ જે છે તે આ પદાર્થોના જે જગતના જે ધર્મી છે, જગતના જે ઉત્પત્તિ સ્થિતિ લય એવો જે બ્રહ્મ છે એ બ્રહ્મ પર આસક્તિ કેન્દ્રિત થાય, તે ના માટે તે પ્રયોજનથી અહીંયા આ પ્રકારના માયિકત્વ પ્રતિપાદક શ્રુતિઓ જે છે તે મળે છે. તો એ નિબંધના વાક્યો કયા છે ભાઈ? કોઈને જ્ઞાત છે? જગત માયિકત્વ મુક્ત્વા વૈરાગ્યાર્થ મુદીર્યતે. પરફેક્ટ. તો વૈરાગ્ય માટે છે આ. ખરેખર જે છે જગત જે છે તે માયિક નથી. બરાબર ખ્યાલ? માયિકત્વ ઉક્તવા જે છે એ વૈરાગ્યને પ્રમોટ કરવા માટે છે. પ્રમોશન કોનું થઈ રહ્યું છે કે ભાઈ જાગતિક પદાર્થોની અંદર આસક્તિ ન કરો. જે ભગવાન છે, જેણે આ સર્વ નામ રૂપ કર્મ ધારણ કર્યા છે, એ ભગવાનમાં આસક્તિ કરો. જો કે ભગવાન જે છે એ સર્વ નામ રૂપ કર્માત્મક થયા છે, સૃષ્ટિયાત્મક થયા છે, અને સૃષ્ટિ પણ બ્રહ્માત્મક જ છે. છતાં પણ એ ન્યાય
જો કોઈ એમ સમજી જાય કે બધું જ બ્રહ્મ છે, બધું બ્રહ્મ છે તો પછી હું પોતે બ્રહ્મ છું, તો હું બ્રહ્મ છું તો સેવા કરવાની શી જરૂર? મારી જ સેવા હું પોતે કરું. બધું જ બ્રહ્મ હોય તો હું કરું સેવા, હું જ પોતાની જાતને બ્રહ્મ માની સેવા કરું પોતાની જ. ખાઈ પીને જલસા મારો. ઋણમ કૃત્વા ધૂતમ પિબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. એ ન્યાય એવી રીતે અહીંયા પણ હું એમ કરું, એવું ન થઈ શકે. તો જગત જે છે એ બ્રહ્મનો રૂપ જે છે એવું જાણો, પણ માણવા માટે કોણ? સ્વયં બ્રહ્મ જ. બરાબર? જગત જ્ઞાતવ્યમ કે છે ને, જગત જ્ઞાતવ્યમ અને આસક્ત પ્રભુમાં, એટલે નથી આવડતું મને શબ્દ બોલતા. નતું આસક્તિ જરાનું. બ્રહ્મરૂપમ જગત જ્ઞાતવ્યમ ઇતિ ન તત્ર આસક્તિ કર્તવ્યા. બરાબર. બ્રહ્મ જગતો અતિરિચ્યતે. બરાબર. જગત થી બ્રહ્મ જે છે એ વ્યતિરિક્ત છે. બરાબર? અન્વિત તો છે જ, પણ વ્યતિરિક્ત પણ છે. જગતમાં બ્રહ્મ અન્વિત છે, પણ એટ ધ સેમ ટાઈમ જગતમાં કન્વર્ટ થઈને એક્ઝોસ્ટ નથી થઈ જતો, ખપી નથી જતો પૂર્ણતયા. જગતના માટે જગતથી બહાર પણ રહે છે. તો એ રીતે અહીંયા સમજવું. સર્વવાદી નિરાશકૃત ઇતિ બ્રહ્મવાદી વ્યતિરિક્તાઃ સર્વે યે વાદિનઃ તાર્કિક બૌદ્ધાદયઃ તેષામ નિરાશઃ ઉત્તરા સ્ફૂર્તિ તામ કરોતિ ઇતિ. હવે અહીંયા એમ કહે છે કે આટલા સુધી જે માયાવાદ નિરાકર્તા ઇત્યાદિ જે છે એમાં પહેલો જે નામ છે માયાવાદ નિરાકર્તા, તેમાં બ્રહ્મવાદ, જે લોકો પોતાના જાતને બ્રહ્મવાદ કહે છે, બ્રહ્મવાદી કહે છે, એક્સક્યુઝ મી, એટલે કે શાસ્ત્રમાં રહીને, વેદાદિ શાસ્ત્રમાં રહીને અને પોતાના જાતને બ્રહ્મવાદી કહે છે કે અમે બ્રહ્મવાદી છે, અને છતાં પણ બ્રહ્મવાદી કહીને માયાવાદનો પ્રમોશન કરે છે, માયાવાદને અહીંયા થિયરી પ્રપોઝ કરે છે. એવા લોકો માટે તો કહ્યું કે માયાવાદ નિરાકર્તા. પણ કદાચ કોઈકને પ્રશ્ન એમ થાય એ બ્રહ્મવાદી થી વ્યતિરિક્ત જે કેટલા બધા ઘણા બધા વાદ છે, બ્રહ્મવાદ થી જુદા ઘણા બધા એવા વાદ છે કે જે શાસ્ત્રની બહાર રહીને ઘણા બધી થિયરીઝ પ્રપોઝ કરેલી છે. જેમ ગઈ વખતે આપણે જોયું હતું કે ન્યાય, જેમ વૈશેષિક, જેમ જૈન મત, બૌદ્ધ મત, આ બધા ઘણા બધા ન્યાય, વૈશેષિક, સાંખ્ય, મીમાંસકો. હા, મીમાંસકો તો જો કે બ્રહ્મવાદી છે, પણ પોતે ઈશ્વરમાં ફલ પ્રાપ્તિ માટે ઈશ્વરને પાર્ટી નથી માનતા. પણ જૈમિની જે છે મહાપ્રભુજી કહે છે બ્રહ્મવાદી છે, તો એ હવે અહીંયા માયાવાદ નિરાકર્તાની અંદર કદાચ ખપી પણ જાય. તો સર્વવાદી નિરાશકૃત અહીંયા જે છે, અહીંયા આ ટીકાકાર એમ કહે છે કે બ્રહ્મવાદી વ્યતિરિક્તા સર્વે એ વાદિના. તો ત્યાં એમ સમજવું જોઈએ. બરાબર, જુદા જુદા ઇન્ટરપ્રિટેશન પોસિબલ છે સર્વવાદી નિરાશકૃત. તો સર્વે એ વાદિનઃ તાર્કિક બૌદ્ધાદય, આદિ શબ્દ મૂકેલો છે અહીંયા, એટલે તાર્કિક એટલે ન્યાય, નૈયાયિકો, વૈશેષિકો, બૌદ્ધાદય એટલે બૌદ્ધની અંદર પણ ઘણા બધા વાદ છે, ઘણા બધા બૌદ્ધના સંપ્રદાયો પણ છે, અને એમની ઘણા બધા દાર્શનિક સિદ્ધાંતોમાં પણ જુદા જુદા દાર્શનિક સિદ્ધાંતો છે. ઘણા બધા બૌદ્ધના અંદર જ ઘણા બધા 10 થી વધારે તો મતભેદ છે, અને 10 થી વધારેના અંદર સંપ્રદાયો છે બૌદ્ધની અંદર જ, વિધિન બુદ્ધિઝમ. બરાબર? તો હવે એની છણાવટ કરવાની જરૂર નથી. દ્વિતીય અધ્યાય જે અણુભાષ્યમાં છે તેમાં આ સૌત્રાંતિક ઇતિ, ઘણા બધા સૌત્રાંતિક આદિ એવા ઘણા બધા જે બૌદ્ધ
બુદ્ધના અંદર જે વાદો છે તેમનો ખંડન મહાપ્રભુજીએ દ્વિતીય અધ્યાયની અંદર, અવિરોધાધ્યાયની અંદર એ કરેલો છે, નિરાશ. તો સર્વવાદ નિરાશકૃત એ જો સમજવું હોય તો તે દ્વિતીય અધ્યાય સમજવો જોઈએ. તેષામ નિરાશ, એ લોકોને નિરાશ કર્યા થિયોરિટિકલી, તો ઉત્તરા સ્ફૂર્તિ તામ કરો. તેથી કરીને ગુસાઈજીને આ રીતે માયાવાદ નિરાકરતા પ્રથમ સ્ફૂર્તિ થઈ, જે બ્રહ્મવાદી હતા, વેદાદી શાસ્ત્રના અંતર્ગત ફ્રેમવર્કમાં રહીને અને છતાંય આવી રીતે માયિકત્વનો પ્રતિપાદન કરે, અથવા તો સર્વવાદી નિરાશકૃત છે, વેદાદી શાસ્ત્રમાંથી બહાર રહીને. કોઈકને એવો પ્રશ્ન થાય કે તો પછી ખાલી માયાવાદના જ નિરાકરતા થયા કે બીજા બધા પણ વેદાદી શાસ્ત્રોને માનનારામાં ઘણા બધા થિયરીઝ છે, ઘણી બધી ફિલોસોફી દર્શનો છે, જેમ કે દ્વૈતવાદ, જેમ કે વિશિષ્ટાદ્વૈતવાદ, જેમ કે વિશેષાદ્વૈતવાદ, એવા અવિભાગાદ્વૈતવાદ, અથવા ઔપાધિક દ્વૈતાદ્વૈતવાદ, અથવા એવા ઘણા બધા એવા વેદની અંદરમાં જ રહેલા એવા વાદો પ્રચલિત છે અન્ય સંપ્રદાય દ્વારા, અન્ય સાંપ્રદાયિક આચાર્યો દ્વારા, રામાનુજ ઇત્યાદિ. તેમનું શું થયું? તો પછી તેમનો નિરાશ કઈ રીતે? ત્યાં પણ એમ સમજી લેવું, ત્યાં ઉપલક્ષણ વિધેયા, માયાવાદ નિરાકરતાની અંદર ઉપલક્ષણ વિધેયા સમજી જાઓ, બરાબર છે. જ્યાં જ્યાં વેદાદી શાસ્ત્રથી સંગત ન હોય, સમન્વિત અર્થ ન થતો હોય, અને શ્રુતિનો વિરોધ જ્યાં રંચક માત્ર પણ આવતો હોય, ત્યાં મહાપ્રભુજીને એ પેલેટેબલ નથી. મહાપ્રભુજી અથાત બ્રહ્મ જિજ્ઞાસાની અંદર જ ત્યાં મહાપ્રભુજી કહે છે, વાક્ય છે કે રંચક માત્ર પણ જો શ્રુતિથી વિરોધ આવતો હોય તો તેની આપણે શુદ્ધિ કરી લેવી જોઈએ, અવિરોધ કરવો જોઈએ. તો એ રીતે અહીંયા સમજવું જોઈએ. હવે આગળ જઈએ. અહીંયા આગળ કહે છે, જો કોઈને પ્રશ્ન હોય તો પૂછજો પાછા. માયાવાદમ નિરાકૃત્ય. અરે આની તો કઈ જરૂર નથી ને, આ તો આમે થઈ ગયો છે. ત્રીજી વ્યાખ્યા કોની છે ભાઈ? ગોપેશ્વરજી. હા, નથી જરૂર આની, આ તો સેમ ટુ સેમ જ છે બધું. આપણે હરિરાયજી પર જઈએ. હરિરાયજી જ છે ને ચોથા? હા, ચોથામાં તો આપણે ચોથામાં જ જઈએ, તો સેમ ટુ સેમ જ છે ને, તો ખાલી રિપીટેશન નથી કરવાની આવશ્યકતા. મતાંતર, અરે ક્યાં ગયું? સોરી. હા ભાઈ, હા ચાલો. મતાંતર સંશય નિરાકરણાય. પહેલાનું નામ શું હતું ભાઈ? સાકાર બ્રહ્મવાદિક સ્થાપક હતો ને, પૂર્વ નામ. તો શ્રી હરિરાયજી શું કહે છે? આ નામ સંગતિનો ભાગ છે ને ભાઈ. નામ સંગતિ. હા, તો સાકાર બ્રહ્મવાદિક સ્થાપક આપણે પહેલા જોઈ લીધું હતું, અને વેદ પારગહ પણ જોઈ લીધું પૂર્વ નામમાં. ચાલો, મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે, અને કેમ એમને જે સ્ફુરણ થયું? કેમ કે મહાપ્રભુજી વેદના પારંગત છે, વેદાદી શાસ્ત્રોમાં પારંગત છે. ઠીક. હવે કોઈકને પ્રશ્ન થાય કે મતાંતર ઘણા બધા છે. મતાંતર એટલે બ્રહ્મવાદ, સાકાર બ્રહ્મવાદના સિદ્ધાંતથી અલગ સિદ્ધાંત ઘણા લોકોએ પહેલાથી જ કહેલો છે વેદમાં. તો હવે એનું શું કરવું? એને કઈ રીતે સમજવું? તો કહે છે અન્ય મતાંતર જે છે તેનો નિરાશ કરતા છે. એ રીતે અહીંયા સમજવું છે, તેના સંગતિ એવી રીતે કરવી જોઈએ. અથવા તો હરિરાયજી બીજી પણ ટીકા છે, વિસ્તૃત ટીકા છે. એમાં કહે છે એતન નામ સાધની ભૂતમ અગ્રિમમ નામ આહુ. સાધની ભૂત જે છે
આ નામ એટલે કે સાકાર બ્રહ્મવાદિક સ્થાપક અને વેદપારક. એ નામમાં સાધનીભૂત એટલે કે અહીંયા જે એમનો ટીકામાં જુઓ, કઈ ગયું ભાઈ? હા, અહીંયા એક અલગ જ આ સાધનીભૂત જે છે ને એ પછી સમજમાં, હમણાં હું તમને સમજાવવા એમની ટીકા ખબર પડે ને તો ખબર પડી જશે તમને. એમાં એક અલગ જ પર્સપેક્ટિવ શ્રી હરિરાયજી લીધેલો છે, બધાથી પૃથક એકદમ અલગ જ પર્સપેક્ટિવ છે. પૂર્વ જે બીજા બધા નામો જે છે, બીજા બધા જે પૂર્વમાં ટીકાકાર છે એ લોકો અને હરિરાયજીની જે આ બીજી વ્યાખ્યા છે ને એમાં હરિરાયજી થોડાક ભાવાત્મક છે વધારે, તેમની ટીકા પણ એવી ભાવાત્મક છે. તો એમને થોડો અલગ જ હટકે અર્થ લીધેલો છે, જરા હટકે રસાત્મક અર્થ. જે પેલો સાકાર બ્રહ્મવાદ ની અંદર પણ મેં તમને સમજાવ્યું હતું ને, જે અલગ જ અર્થ વેદ પારગ ની અંદર પણ અલગ જ અર્થ કરતા હતા, એવી રીતે અહીંયા પણ એવું છે. તો અહીંયા આપણે થોડો હટકે લેવાનો છે, એટલે તમારો જે પહેલાના જે પૂર્વ સંસ્કારો જે છે, પૂર્વ ટીકાઓથી જે માઇન્ડમાં જે એક પ્રકારની બુદ્ધિની અંદર જે થિંકિંગ, બુદ્ધિની અંદર જે સમજ આવી ગઈ છે એ થોડું સાઈડમાં રાખો હવે, અને ફ્રેશ એક અન્ડરસ્ટેન્ડિંગ કેળવવા માટેની તૈયારી રાખો તો સમજમાં આવશે. બરાબર? આ ટીકા એમ. તો માયાવાદ, હવે હરિરાયજી કહે છે ભાઈ માયાવાદ એટલે શું? પૂર્વ ટીકાકાર એમ કહે છે કે ભાઈ જ્યાં જગતને માયિક કહે તે માયાવાદ, જગતને અસત્ય કહે ત્યાં માયાવાદ. આ પૂર્વ ટીકાકારો કહે છે. ઠીક, હવે આ હરિરાયજી કંઈક અલગ જ કહે છે, એકદમ રસાત્મક અર્થ. જો એમનું માઇન્ડ ક્યાં જાય છે, માયા રૂપ યો અયમ વાદ તસ્ય નિરાકર્તા ઇતિ અર્થ. અહીંયા એમ કહે છે માયાવાદ એટલે કે માયારૂપ હે વાદ યો અયમ વાદ. હવે માયારૂપ એટલે શું? અહીંયા એમ કે છે માયાલક્ષ્મી. મહાપ્રભુજી પણ માયા શબ્દનો આ લક્ષ્મી અર્થ કરે છે એક જગ્યાએ. તો અહીંયા પણ સુબોધની ની અંદર કરેલો છે, મને એક જગ્યા મને યાદ નથી આવતી અત્યારે, બ્લેન્ક થઈ રહ્યો છું અત્યારે કઈ જગ્યા છે ત્યાં. તો મહાપ્રભુજી કરે છે આ માયા શબ્દનો પણ અર્થ લક્ષ્મી. પણ અહીંયા એમ કે છે કે માયાવાદ લક્ષ્મી, માયા એટલે લક્ષ્મી. લક્ષ્મી તસ્યા વાદ, લક્ષ્મીનો વાદ. વાદ એટલે ફાઇટિંગ નહીં, વાદ એટલે કે લક્ષ્મીજીનો જે ઓપિનિયન એમ પણ કહીએ કે લક્ષ્મીજી જેવી રીતે માને છે ભગવાનના માટે, જે લક્ષ્મીજી માટેની જે અન્ડરસ્ટેન્ડિંગ, મત, એમનો મત, હા મત કહી શકાય. હા, પણ મત પેલી થિયરી વાળો મત નહીં, જે આપણે પહેલા જે આપણે લીધો ને કે માયાવાદ એક મત છે, અથવા એ અથવા નથી આ વાદ શબ્દ. બરાબર? તો લક્ષ્મીજી જે છે એ એમના જે નારાયણ છે તે નારાયણ વિશે એમની શું અન્ડરસ્ટેન્ડિંગ છે, તો ત્યાં એમ કે છે કે એ લક્ષ્મીજીનો વાદ. લક્ષ્મીજીનો શું વાદ છે? લક્ષ્મીજીનો વાદ એમ કહે છે કે ભાઈ લક્ષ્મીનાથાદિ રૂપ નારદ વ્યાસાદિ નામ તસ્ય નિરાકરણ કરતા. લક્ષ્મીજી જે છે તેમના નાથ, લક્ષ્મીનાથ ઇત્યાદિ, તો નારાયણ ઇત્યાદિ, એ બધા જે રૂપ જે છે એ માયા રૂપ. સમજ્યા? એ માયાવાદ રૂપ, એ બધા રૂપો લક્ષ્મીનાથ આદિ રૂપ એમ કહી રહ્યા.
હવે અહીંયા લક્ષ્મીનાથાદિ રૂપ કેમ અહીંયા લાવવું પડ્યું એ હમણાં નહીં સમજમાં આવે. નેક્સ્ટ સ્ટેટમેન્ટમાં જશો ત્યારે સમજમાં આવશે. હમણાં જસ્ટ સાંભળો તમે. લક્ષ્મીનાથાદિ રૂપ એટલે નારાયણ ઇત્યાદિ રૂપ જે છે, જ્યાં સાક્ષાત ધવલભાઈ માયા બી જે ભગવાનની 12 શક્તિ છે એમાં માયા બી એક શક્તિ ગણવામાં આવી છે ને. એટલે જે મહાપ્રભુજી બી જે કે છે પ્રપંચો ભગવત કાર્ય હસ્તાદ રૂપો માયા ભવત તત્ સત્યા વિધેયા તસ્ય જીવ સંસાર ઉચ્યતે. તો શું કહેવા માંગી રહ્યા છો અહીંયા? હા, એટલે જે માયાનો જે વાત એટલે એ અને આ બે ડિફરન્ટ સમજવાનું. એટલે મહાપ્રભુજી એને શક્તિ તરીકે બી લે છે પ્રભુની. ડિફરન્ટ, ઠીક છે, શક્તિ પણ ગણી શકો. લક્ષ્મીજી જે છે અહીંયા, લક્ષ્મીજી જે છે તેમના સ્વામીજી છે. એ રીતે સમજો હમણાં, બરાબર? લક્ષ્મીજી પણ એની શક્તિ જ છે ને. હા હા, લક્ષ્મી પણ શક્તિ જ છે, ઠીક છે. પણ અહીંયા કહેવાનો અર્થ એ છે કે તમે તાત્વિક દ્રષ્ટિથી નહીં જતા, નહીં તો નહીં સમજમાં આવ્યા, બરાબર? ઠીક છે, લક્ષ્મીજી શક્તિ છે, ઠીક છે. લક્ષ્મીનાથાદિ રૂપ નારાયણ ઇત્યાદિ. તો નારાયણ ઇત્યાદિ જે છે એ તો ક્ષીરોદ શેષશાહી સમુદ્રની અંદર સ્થિત છે. તો ત્યાં નારદ વ્યાસ ઇત્યાદિ જે છે સેવકગણ પુરુષ સુક્તેન ઇત્યાદિ વચનાનુસાર જે જન્મ પ્રકરણની અંદર પણ બ્રહ્મા ઇત્યાદિ જે છે તે હાથ જોડીને ક્ષીરોદ શેષશાહી સમુદ્ર જે છે એ માં સ્થિત જે નારાયણ છે, જે નારાયણના સ્વામીજી જે છે તે લક્ષ્મી છે, બરાબર? એ લક્ષ્મીનાથ જે રૂપ, એ રૂપ જેમનાથી સેવ્ય છે. કોના સેવ્ય છે? નારદ વ્યાસ ઇત્યાદિ, બરાબર? બ્રહ્મા ઇત્યાદિ દેવો બધા પુરુષ સૂક્તેન, જાય તો પુરુષ સૂક્તથી સ્તુતિ ઇત્યાદિ કરે, હાથ જોડીને રહે. સર્વથા નિર્ગુણ સ્થાનની અંદર સર્વથા નિર્ગુણ સ્થાનના જે અધિપતિ જે નારાયણ, એ નિર્ગુણ નારાયણના અધિપતિ જે છે એમના પણ જે સ્વામીની જે એ લક્ષ્મીજી, એ લક્ષ્મીજીના નાથ એવા નિર્ગુણ નારાયણ, એ નારાયણના સેવા કરતા જે સેવક ગણ, એમના જે ભક્તો, નારદ વ્યાસ આદિના બ્રહ્મા ઇત્યાદિ, એ બધા ભક્તોના નિરાકરણ કરતા. હવે આ નિરાકરણ કરતા એટલે કે ભક્તોને રેફ્યુટ કરે છે? ના. ભક્તોને ડિસરિસ્પેક્ટ આપે છે? ના. નિરાકરણ કરતા એવા મહાપ્રભુજી, એવી રીતે ન સમજી શકાય. અહીંયા કઈ રીતે સમજવું હમણાં આવશે સેકન્ડમાં. પણ એક સ્વરૂપ છે લક્ષ્મીનાથ સ્વરૂપ, તે ક્ષીરોદ્ર સમુદ્ર શેષશાહી નારાયણ છે, બરાબર? અને હવે બીજો સ્વરૂપ જે છે મૂળ શ્રી કૃષ્ણ સ્વરૂપ, બરાબર? જો કે નારાયણ અને શ્રી કૃષ્ણની અંદર અભેદ છે. આનંદની ગણનાના પર્સપેક્ટિવથી અભેદ છે, સર્વથા અભિન્ન છે, બરાબર? પણ કિંતુ મૂળ રૂપ અને પુરુષોત્તમ સ્વરૂપ, પુરુષોત્તમ બંને, પણ મૂળ રૂપના સંબંધથી શ્રી કૃષ્ણ જે છે મૂળ છે, બરાબર? અને પુરુષોત્તમ છે. એથી કરીને નારાયણને ક્વચિત શાસ્ત્રની અંદર પુરુષ કહેવાય છે, અને મૂળ રૂપ શ્રી કૃષ્ણ જે છે પુરુષોત્તમ કહેવાય. આ જસ્ટ એક થોડો રંચક માત્ર ડિફરન્સ છે કે મૂળ રૂપત્વેન શ્રી કૃષ્ણ જ છે, નારાયણ મૂળ રૂપ નથી. બસ. તમે ઓલું મૂળ સ્વરૂપમાં બતાવેલું હતું, પૂર્ણ બ્રહ્મ, એમાં હમણાં આવ્યું હતું યુટ્યુબ ઉપર, એ ઉપરથી મૂળ સ્વરૂપ થઈ રહ્યા છે. હા, કરેક્ટ. તો એ જે સ્વરૂપ જે છે
એ એક સ્વરૂપ. બીજો સ્વરૂપ જે છે કેવલમ, હવે જો કેવલમ વ્રજનાથાદિ રૂપ સ્થાપક ઇતિ અર્થઃ. તો આ બધા જે નારાયણ ઇત્યાદિ સ્વરૂપો જે છે અને નારદ વ્યાસ બ્રહ્મા ઇત્યાદિ જે છે એમના દ્વારા સેવ્ય એવા જે સ્વરૂપને નિરાકરણ કરે છે અને કેવલ વ્રજનાથ ઇત્યાદિ જે રૂપો જે છે તમ ગોરત છુરિત કુંતલ બદ્ધ બરહ વન્ય પ્રસૂન રુચિરેક્ષર ચારુ આસમ વેણુ પુણંતમ અનુગૈર અનુગીત કીર્તિ અથવા તો તમ આ જે છે મને તાસામ આવિર્ભૂત શૌરી સ્મયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ આવો સ્વરૂપ, અથવા તો શ્યામમ હિરણ્ય પરિધિમ નવમાલ્ય ધાતુ પ્રવાલ નટવેશમ અનુવ્રતાંસે વિન્યસ્ત હસ્ત ધુનાનમ અબ્જમ, એવું જે ગોપ બાલકો સાથે જે સ્વરૂપ જે છે વ્રજનાથાદિ સ્વરૂપ એવા સ્વરૂપનો સ્થાપક કરતા. હવે અહીંયા કોઈને એમ લાગે કે શું મહાપ્રભુજી નારાયણ સ્વરૂપનો તિરસ્કાર કરતા છે? અરે ભાઈ નહીં, એવું નહીં સમજવું. આ હરિરાયજીની એક પ્રકારની મૂડ છે હરિરાયજીનો. એને લાઇટર મૂડમાં લો ભાઈ, આને સિરિયસ મૂડમાં લો, તાત્વિક દ્રષ્ટિથી લેશો તો નહીં સમજમાં આવે. પછી બધા લોકોને પ્રોબ્લેમ એ થશે કે ભાઈ અમારા ત્યાં તો લક્ષ્મીનાથ સ્વરૂપ નથી, અમારા ત્યાં તો કેવલ વ્રજનાથ જ સ્વરૂપ છે. અરે ભાઈ એવું નહીં સમજો. સમજમાં આવ્યું કે અહીંયા નિરાકરણ કરતા એટલે કે એને ઓપોઝ કરે છે કે કોઈ પ્રકારના માણે નારદ વ્યાસાદિના અમને જે છે તે એવા ભક્તોને કાંઈક તો વિરોધ પ્રદર્શન કરે છે મહાપ્રભુજી, એવું ન સમજવું ભાઈ. અહીંયા નિરાકરણ કરતા એટલે કે એવા સ્વરૂપને સેવ્ય સ્વરૂપ તરીકે નથી ગણાવ્યા. સેવ્ય સ્વરૂપની અંદર પુષ્ટિ માર્ગના અંતર્ગત સેવ્ય સ્વરૂપની અંદર મહાપ્રભુજીને વ્રજનાથાદિ રૂપ જે છે એ વધુ પ્રિય છે. બરાબર? કેમ કે ચતુશ્લોકીની અંદર પણ છે ત્યાં સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાધિપ. ત્યાં પછી લક્ષ્મીનાથાદિ રૂપ નથી, ત્યાં વ્રજાધિપ છે. લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ છે. તો ત્યાં જે શ્રી કૃષ્ણ સહસ્ર લક્ષ્મી દ્વારા સેવ્ય છે, અહીંયા એકમાત્ર લક્ષ્મીથી સેવ્ય છે. ત્યાં જે છે એક લક્ષ્મી દ્વારા સેવ્ય છે, અને આપણે ત્યાં વ્રજનાથાદિ રૂપ જે છે તે સહસ્ત્ર લક્ષ્મી દ્વારા સેવ્ય છે. સહસ્ત્ર લક્ષ્મી એટલે કે સહસ્ત્ર જે બ્રજ ભક્તો છે તેમના દ્વારા સેવ્ય છે. તો એ સ્વરૂપની અંદર આસક્તિ છે અને એ સ્વરૂપ જ પરમ સેવ્ય છે પુષ્ટિ માર્ગની અંદર. એ પ્રકારથી અહીંયા ઘડી કહેવામાં આવેલું છે. ભાઈ આને તમે તત્વ દ્રષ્ટિયા લેશો તો પછી બહુ લફડા આવી જશે. કોઈ સ્વરૂપને અહીંયા તિરસ્કાર કરતા નથી મહાપ્રભુ, તિરસ્કૃત કરતા નથી કે તિરસ્કાર કરવાનો, એવું નથી અહીંયા. આ એક મૂળ છે હરિરાયજીનો આવો. એટલે આને જોઈને તમે ચોકી ના જશો કે નારદ વ્યાસ આદિ નામ તસ્ય નિરાકરણ કરતા. ભાઈ નારદ વ્યાસ નો તિરસ્કાર શા માટે? વ્યાસો અસ્માકમ ગુરુ, મહાપ્રભુજી સ્વયં કહે છે વ્યાસ તો અમારા ગુરુ છે, તો વ્યાસ નો શું કરવા નિરાકરણ કરે? ભાઈ એવું નહીં સમજો અહીંયા, નહીં તો લફડા થશે. સમજ્યા કે નહીં? આ કઈક અલગ જ મૂડમાં છે હરિરાયજી. બરાબર? આ જરા બહુ આવી ટીકા જયારે વાંચો ને ત્યારે તમારે અટમોસ્ટ ટેક કેર કરવી પડે. નહીં તો ટેક કેર ના કરો તો કોઈક બાપા બાપી તમને ઉલટું સમજાવી દે તમને કે હવે નારદ ને વ્યાસ તો આપણા માર્ગમાં મર્યાદા ભક્તો છે એટલે મર્યાદા ભક્તોને આપણે નહીં કરવાની ને આપણે રિસ્પેક્ટ નહીં આપવાનો ને આ તો નારાયણ છે, નારાયણ તો આમ છે તેમ છે, આવું બધું નહીં કરવાનું. બરાબર છે? એવી રીતે સમજો. અહીંયા કેવલમ વ્રજનાથાદિ રૂપસ્થા, પુષ્ટિ માર્ગમાં તો સેવ્ય જે છે વ્રજનાથ, એ રીતે અહીંયા સમજ. તેથી કરીને કઈ નારાયણને તિરસ્કાર નથી કરતા એમ કહી રહ્યો છે. બરાબર? પણ હા, મહાપ્રભુજીને સોફ્ટ કોર્નર છે વ્રજનાથાદિ રૂપમાં. એ અહીંયા સોફ્ટ કોર્નર ને અહીંયા કહે છે કે હા આને તમે કહો
સાકાર બ્રહ્મવાદ સ્થાપક અને માયાવાદ નિરાકર્તા એટલે કે અન્ય સ્વરૂપો લક્ષ્મીનાથ આદિ સ્વરૂપોનો ઇમ્પોર્ટન્સ સેવ્ય સ્વરૂપ થયા નથી પુષ્ટિ માર્ગ એ રીતે સમજ. તિરસ્કાર કરવો કે ડિસરિસ્પેક્ટફુલ થવું એવું નથી અહીંયા અર્થ. આટલું સમજમાં આવ્યું? અહીંયા એ રીતે સમજવું જોઈએ. અહીંયા એ બીજી રીતે પણ તમે સમજી શકો છો કે જયતિ તે અધિકમ જન્મના વ્રજ. હા, એક મિનિટ, આપણે ત્યાં જ એક્ઝેક્ટ ત્યાં મહાપ્રભુજી ત્યાં કહ્યું છે આ સેમ સિમિલર વસ્તુ કહી છે. જરા સુબોધની ખોલો તો જયતિ તે અધિકમ ની. એક મિનિટ, હું પણ જોઉં. જયતિ તે અધિકમ ની સુબોધની ખોલો જરા. હું પણ ટ્રાય કરું છું. એક મિનિટ, આવ સુબોધની લઈને આવો એક સેકન્ડ. એમાં બહુ સરસ સુંદર સ્ટેટમેન્ટ છે ત્યાંના વિષયમાં. મળી ગઈ મને. સુબોધની જોઈ લો યાર. જય તે અધિકમ. જો અહીંયા ઘડી. અરે છો ને બધા ભાઈ, આ કે ના જતા. હા ચાલો, સંભળાય છે ને? અહીંયા શું કહે છે? જયતિ તે અધિકમ જન્મના વ્રજ. તે જન્મના વ્રજ અધિકમ જયતિ. યત્ન યથા વયમપી કૃતાર્થા ભવામઃ તથા યત્નઃ કર્તવ્ય ઇતિ વક્તુમ વ્રજસ્ય તાવતારિતે તવ અવતારેણ સર્વોત્કર્ષો જાતઃ. ભગવાને ત્વત અવતારેણ વ્રજ સર્વોપી કૃતાર્થ. ભાઈ આપ જે છે મૂળ રૂપ, આપનો જે મૂળ રૂપ છે સંભળાય છે ને ભાઈ બધાને? અહીંયા ગોપિકાઓ કહે છે ભગવાનને ગોપી ગીતની અંદર જયતિ તે અધિકમ થી કે તદ અવતારેણ વ્રજ સર્વોપી કૃતાર્થ. તમારા અવતારથી આખું વ્રજ કૃતાર્થ થઈ ગયું. મૂળ રૂપ અવતાર થયો વ્રજની અંદર, સમગ્ર વ્રજ જે છે કૃતાર્થ થઈ ગયો. વયમેવ પરમ કૃતાર્થ એવ, અમે પરમ કૃતાર્થ થઈ. અમને પરમ કૃતાર્થતા કરો. અત્યારે કેમ નાસી ગયા? તિરોહિત કેમ થઈ ગયા? જન્મના સમયે બધાને કૃતાર્થ કરવાનો પ્રોમિસ થી તમે પાછા આવ્યા, એટલે તમે આવ્યા હતા પાછા તમે તિરોહિત કેમ થઈ ગયા? જતા કેમ રહ્યા? કૃતાર્થ કરો અમને. યથા વયમપી કૃતાર્થા ભવામઃ તથા યત્ન કર્તવ્ય ઇતિ વક્તુમ વ્રજસ્ય તવ અવતારેણ સર્વોત્કર્ષો જાતઃ. તો અમને પણ કૃતાર્થ કરો ભાઈ. તમે આખા
આખા વિશ્વના ઉદ્ધાર કરવા માટે પ્રગટ્યા, અને જયારે અમારો ઉદ્ધાર કરવાનો સમય આવતા નાસી ગયા, જતા રહ્યા, તિરોભૂત થઈ ગયા. આ કેવો તમારો વ્રજનો અવતાર? આ સમયમાં આવ્યા ટોન્ટિંગ ભાષાની અંદર કે રાજસ છે ને એટલે આ ટોન્ટ સમજ્યા કે નહીં? આખા વિશ્વનો તમે ઉદ્ધાર કરો છો ને ઘરમાં ઘંટી ચારે. પેલા શું છે પેલી કહેવત છે ને કે ઘરના છોકરા ઘંટી ચાટે ઉપાધ્યાયનો આટો. ઉપાધ્યાયનો આટો. ઘરના છોકરાને ઘંટી ચાટા, ઘંટી કરે. ઘરના છોકરાને કશું કરે નહીં પણ કે તો છે કઈ વાંધો નહીં, બરાબર. એવી રીતે અમે તમારી સામે જ છીએ, તમે અમારો ઉદ્ધાર નથી કરતા અને બીજા બધાનો ઉદ્ધાર કરો છો. આ કેવો તમારો વ્રજપતિ રૂપ? તો ત્યાં કહે છે કે નહીં વ્રજ તે જન્મના વ્રજ અધિકમ જયતી. અરે ભાઈ, તમે વ્રજમાં જન્મ લીધો એ તો બહુ અધિક છે. કેમ અધિક છે? વાય? તો કહે છે સર્વોત્કર્ષેણ સ્થિત જય. સ્થિતિ એ તો ઠીક, પણ અધિકમ જય. હા, અધિકમ જય. હવે અહીંયાથી જો અધિક જય કેમ છે, વધારે જય કેમ થયો વ્રજમાં અવતરણ થવા? તો કહે છે અધિક જયો હો વૈકુંઠાદિ અપી ઉત્કર્ષ. આ જે સ્ટેટમેન્ટ છે ને મને લાગે હરિરાયજી આનાથી ઇન્ફ્લુએન્સ્ડ છે એટલે લખ્યું છે અહીંયા. વૈકુંઠ આદિ થી પણ ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ નહીં શબ્દ બરાબર, વૈકુંઠ આદિ લોક થી પણ વધારે ઉત્કર્ષ કયા સ્વરૂપનો છે? વ્રજનો. કેમ? હા, કેમ? વાય they are saying like that? એમાં હેતુ કેમ એમ છે? તો કે નહીં વૈકુંઠે ભગવાન એવમ વિધામ લીલામ કરો. સિક્સર મારી દીધી. સિક્સર શું મારી ગોપિકાઓએ? કે તમે આ પ્રકારની જે વ્રજમાં જે રહીને લીલા કરો છો અથવા કરવાના છો ભવિષ્યમાં, કેવી લીલા? માખણ ચોરીની લીલા, વસંતમાં ખેલ, ગાળો ખાવાની લીલા અને ગાળો કાપવાની પણ લીલા. અચ્છા, ગોચારણની અંદર જૂઠણ લેવો ને જૂઠણ ખાઓ, ગોપના આ લીલા વૈકુંઠમાં તમે ન કરી શકો. વૈકુંઠમાં તો નહીં, વૈકુંઠે ભગવાન એવમ વિધામ લીલામ કરો. અલાઉડ જ નથી વૈકુંઠ, અલાઉડ જ નથી. આ વૈકુંઠમાં જઈને તમે એકવાર કહો કે હરિકારો હરિકા દ્વે બાપ અને બિચવારો, જઈને જાઓ, પેલા જય વિજય આઈને તમને કાઢી મૂકે, ગેટ આઉટ. જઈને ગાળો બોલો તો જરા વૈકુંઠમાં. એટલે ત્યાં બધા નિર્ગુણ ભક્તો હાથ જોડીને ઉભા રહે. હા, ચલાવે જ નહીં વૈકુંઠમાં તો. ગેટ આઉટ કહી દે, ગેટ આઉટ. જૂઠણ ખાઓ તો જૂઠણ ખવડાવવા દે. લક્ષ્મીજી આવીને ઉભા રહે કે એ જૂઠણ નો ભોગ ધરે ઠાકોરજી. હા, લક્ષ્મીજી આવીને ખડા રહી જાય પછી ભગો અહીંયાથી. સમજ્યા કે નહીં? તો જે ઝકઝોરી, જે દાન લીલામાં ઝકઝોર, જે હિંડોલાની અંદર જે ઝોંટા, જે પ્રકારથી વ્રજભક્તોને એક્સેસિબિલિટી રહેતી હતી ઠાકોરજીના, જે ગોપ બાળકોને એક્સેસિબિલિટી રહેતી હતી, કરે તો આપણો દોસ્ત છે, કાંઈ નહીં. આ પ્રકારની જે વિવિધ પ્રકારની જે વ્રજની લીલાઓ જે છે વૈકુંઠમાં પોસિબલ નથી ત્યાં. નોટ પોસિબલ. સમજમાં આવી વાત? કેવલમ વ્રજનાથાદિ રૂપ સ્થાપક. આ સ્ટેટમેન્ટ ને આ સ્ટેટમેન્ટ ને તમે કોરિલેટ કર તો સમજમાં. એ તો અહીંયા એવું છે હરિરાય આવું કેમ કે નારદ વ્યાસાદિ નામ તસ્ય નિરાકરણ કરતા. અરે એવું નથી ભાઈ, સમજ્યા? યદ્યપિ મથુરાયામ જન્મ જાતમ તથાપિ તેન જન્મના મથુરા સર્વોત્કર્ષેણ સ્થિતા.
કિંતુ બ્રજ એવ. અચ્છા, કોઈ કેમ કહે કે નહીં મથુરામાં જન્મ્યા હતા, બ્રજમાં થોડી જન્મ્યા હતા, તો મથુરાનો ઉત્કર્ષ હોવો જોઈએ, બ્રજનો કેમ ઉત્કર્ષ છે? તો અહીંયા એમ લખવું જોઈએ કેવલમ મથુરાનાથાદિ રૂપ સ્થાપક, એમ કેવું જોઈતું. એવું નહીં કહીને વ્રજનાથાદિ રૂપ સ્થાપક એમ કેવું. અહીંયા એ જવાબ આપે છે ગોપિકાઓ. તથાપિ તેન જન્મના મથુરા સર્વોત્કર્ષેણ સીતા કિંતુ વ્રજે એવ. તનો ભગવત જન્મન સર્વોત્કર્ષ હેતુત્વ ન લોકે પ્રસિદ્ધમ અનન્યત્વેન. એટલે બીજો એક સ્ટેટમેન્ટ હતો, કેમ નથી મળતો? વૈકુંઠે તું સૈવ નિયતા ભાર્યૈવ ન તસ્યા સર્વદા શયનમ કર્તવ્યમ ભવતી. આ છે ને, આ મિસિંગ હતું, હમણાં હું લઉં છું એ. પણ એની મથુરાનાથાદિ રૂપ ની કહીને વ્રજનાથાદિ રૂપ કેમ કે ભાઈ મથુરાની અંદર પણ આ પ્રોબ્લેમ કે મથુરાનાથાદિ રૂપ ની અંદર પ્રોબ્લેમ એ છે કે ત્યાં રાજલીલા વગેરે જે છે ઇત્યાદિ રૂપથી આ જેવી મજા, જેવી ફ્લેક્સિબિલિટી બ્રજનાથના રૂપમાં છે, એવી ફ્લેક્સિબિલિટી મથુરાનાથાદિ રૂપમાં નથી. જે તામસ વ્રજ ભક્તો ની સાથે જે પ્રકારની ભગવાનની લીલા કરી એનો તો કોઈ ઓલ્ટરનેટિવ છે જ નહીં. સર્વોત્કર્ષતા છે, સૂચક છે, સર્વોત્કર્ષનો સૂચક છે, પુષ્ટિનો સર્વોત્કર્ષનો સૂચક જે છે વ્રજનાથાદિ રૂપની અંદર કે ભગવાન કેટલી હદ સુધી પુષ્ટિ કરી શકે છે, કેવા કેવા લોકો ઉપર કે જે લોકો એમને ગાળો આપે છે એમની પર પુષ્ટિ કરે. એનો અર્થ એમ નહીં કરો કે સેવામાં જઈ જઈને ગાળો આપો તમે, આપણે બધા અત્યારે અનવતાર કાળની અંદર. એ અહીંયા કહેવાનો અર્થ નથી કે ધવલભાઈ તમને સમજાય લક્ષ્મીજી તો ગાળો નથી આપવા દેતા, પણ વ્રજનાથમાં તો ગાળો આપવા દે, લે ધનાધન બીજે દિવસથી ગાળો આપવાનું ચાલુ સેવાની અંદર. એવું નહીં કરો ભાઈ. ભાઈ મને કોટ કરીને એમ કહ્યું કે નહીં હરિરાયજીએ કહ્યું હતું, હરિરાયજી ધવલભાઈ એક્સપ્લેન કર્યું હતું, ધવલભાઈ અમને એવું કહ્યું હતું કે આમ કરો એટલે જઈ જઈને ગાળો આપો પછી ઠાકોરજી. એવું નહીં કરતા. આ તો અહીંયા સર્વોત્કર્ષ કેવો છે વ્રજનો એ અહીંયા સમજાવવાનો ભાવ છે. સર્વોત્કર્ષ જે છે એ વ્રજનાથ રૂપનો કઈ રીતે છે એ જ સમજાવવાનો આશય છે. એનો મતલબ એ નથી ગાળો આપવાનું ચાલુ કરતો તમે બધા, બરાબર? તો જે લીલાનુકૂળ અને ઉત્સવાનુકૂળ જે કીર્તનાદિ છે તમે એને વ્યક્ત કરી શકો છો. સ્વયમેવ અનવતાર કાળની અંદર પોતાના જાતને અનધિકાર ચેષ્ટા કરીને તમે એમ કહી દો કે હું ગાળો આપું, બે ચાર લોન તરફ જરા ગોવિંદ સ્વામીની ગાળ પછી આપણે ગાળો આપો. એવું નહીં કરો ભાઈ. જે કીર્તનના પુસ્તકમાં જે શબ્દો છે એવા શબ્દો, એ જ શબ્દો કીર્તનના દ્વારા પ્રકટ થવા જોઈએ. ઠાકોરજીના પોતાના જાતના શબ્દો નહીં બોલવાના, સમજ્યા? જે વખતે જે ઉત્સવની અનુસાર આવતું એ રીતે જ કરવું, બરાબર? એવી અનધિકારી ચેષ્ટા નહીં કરી લેવી. તો ઠાકોરજી કે તું કોણ છે યાર ગાળો આપવાનો? અધિકારી નથી ભાઈ, તું જા અહીંયાથી. હુ આર યુ? ઠાકોરજી ટ્યુનઅપ ના થયેલા હોય તમારા જોડે, ઠાકોરજી જતા રહે કે જાઓ અહીંયાથી, અમને ખોટું લાગ્યું. હુ આર યુ? જે રીતે આ પેલા બિલાડીની વાર્તા હતી ને, દામોદર સંભાળ વાળાની, દામોદર સંભાળ વાળાની વાર્તામાં તુને મુझे જીવાયો. બિલાડી આવે છે તો ઠાકોરજી એકદમ બાજીને રહે છે. બિલાડી સૈયાજી બગાડી જશે કે ઠાકોરજી આટલું બી ના સંભાળી શકે. દામોદર સંભાળ વાળામાં હા ઠીક છે. તો સમજ્યા ને? આગળ જઈએ. આટલું સમજી ગયા ને? હવે આગળ જો. તો નારદ વ્યાસાદી નામ તસ્ય નિરાકરણ કરતા ઇતિ અર્થ કેવલમ વ્રજનાથાદિ રૂપ સ્થાપક ઇતિ અર્થ.
યદ્વા, આટલું સમજમાં આવ્યું ને? હવે આગળ કહે છે યદ્વા માયા લક્ષ્મી તસ્યા યો એમ વાદ મદ્વશે એવ મન્નાથમે, અથવા માયાવાદ બીજો અર્થ કરે છે માયા ઇતિ લક્ષ્મી, બરાબર છે. તો પહેલા કહી ચૂક્યા કે માયા એટલે લક્ષ્મી. ઠીક. લક્ષ્મીનો વાદ એટલે લક્ષ્મીજીની એવી સમજ. શું સમજ? કે મારા જ વશમાં ઠાકોરજી છે, અન્યના વશમાં નથી. મદ્વશે એવ મન્નાથમેવ, મારા જ નાથ છે ને મારા જ વશમાં છે. ન અન્યાસા, બીજા કોઈના નથી, મારા જ છે. તો મન્નાથમેવ, મન્નાથ એવ મદ્વશે એવ છે. એવું છે? સાચું છે? મદ્વશે એવ લક્ષ્મીજી નો આ વાત સાચો છે કે નહીં? નહીં, મારા જ વશમાં. વૈકુંઠમાં હશે પણ વ્રજમાં તો નહીં. ખંડન કર્યું ને, ઠાકોરજીએ જ ખંડન કરી દીધું. મદ્વશે એવ. ઓહો, હવે વ્રજમાં જાઓ, જો કેટલા બધાના વશમાં થઈ જઉં છું. અચ્છા, એટલા બધાના વશમાં થઈ જાય છે ઠાકોરજી વ્રજના રૂપ ધારણ કરીને કે લક્ષ્મીજી માટે ટાઈમ જ નથી. લક્ષ્મીજી નીચે પોતે આવવું પડે, કરે ટાઈમ તો કાઢો યાર. હવે નીચે બુહારી કરે છે ને વ્રજમાં, તો એ બુહારી કરે છે નીચે. હા, નીચે એટલા બધા બિઝી થઈ ગયા, ભાઈ અમારા માટે તો ટાઈમ જ નથી. હવે તો લક્ષ્મીજી નીચે આવીને પછી નીચે રજની અંદર એમને કરવું પડતું, રજની અંદર લક્ષ્મીજીને. તો મદ્વશે એવ મન્નાથ એવ, એ ન અન્યાસા, બીજા કોઈના નથી, મારા જ છે. એ જે લક્ષ્મીજીની જે અન્ડરસ્ટેન્ડિંગ હતી એનું ખંડન કર્યું, નિરાકરણ. કોણે કર્યું ભાઈ? મહાપ્રભુજી. હા, ભગવાન પોતે કરે. હા, સમજ્યા ને? ભગવાન પોતે જ કરે છે. મહાપ્રભુજી ક્યાં? મહાપ્રભુજી એવી લીલાને ઉદ્ધત કરે છે કે જો આવી રીતે થયું. આ જયતિ તે અધિકમ જે છે એ મહાપ્રભુજી યથાર્થ જે છે ગૂઢાર્થ પ્રકટ કરે છે. એ રીતે પછી મહાપ્રભુજી પણ લાગુ ગૂઢાર્થ પ્રકટ કર્યું ને. આ રીતે અહીંયા મેં વાંચી બતાવ્યું ગૂઢાર્થ. જયતિ તે અધિકમ જન્મના, એ રીતે આ હરિરાયજી નો જે માઇન્ડ જે છે ને અલગ જ ડાયરેક્શનમાં જાય છે. કઈ કુછ હટકે છે ટીકા, એવી રીતે દ્વારકેજી પણ કે ને કઈક હટકે છે ને, એ રીતે એ આગળ કહે છે માયાવાદ. ક્યાં ગયું ભાઈ? અચ્છા, હા, તો માયાવાદ નિરાકર્તૃત્વ મુક્ત. હવે માયાવાદ નું નિરાકરણ તો કરીને કહી ચુક્યા. હવે કહે છે સર્વવાદ નિરાકર્તૃત્વ આહુ. હવે કહે છે સર્વવાદ નિરાકર. અહીંયા શબ્દ છે સર્વવાદી કે સર્વવાદ? કારણ કે અહીંયા ઇટ સીમ્સ લાઈક કે હરિરાયજી જે છે એ સર્વવાદ શબ્દ ઉપર કહી રહ્યા છે. ઘણા લોકો સર્વવાદી એમ લઈ રહ્યા છે શબ્દ, ઘણા લોકો સર્વવાદ નિરાશકૃત શબ્દ લઈ રહ્યા છે. ઠીક છે, જુદો જુદો શબ્દના પ્રયોગ છે અહીંયા. વાદીને વાદ પણ કહી રહ્યા છે, અને ક્યાંક ક્યાંક વાદ આવી રહ્યો છે, ક્યાંક ક્યાંક વાદી આવી રહ્યો છે. ઠીક છે, અહીંયા વાદ શબ્દ આવી રહ્યો છે. વાદ એટલે થિયરી, અને વાદી એટલે જે થિયરીને પ્રપોઝ કરનાર વ્યક્તિ. બરાબર? જુદા જુદા પર્સપેક્ટિવ છે અહીંયા. તો અહીંયા કહે છે સર્વવાદ, એવું કહે છે, વાદી નથી કહેતા. તો સર્વવાદાહ ભગવત સ્વરૂપ સંબંધ અતિરિક્તાહ તેષામ નિરાશકર્તા ઇતિ ભાવઃ. સર્વવાદઃ એટલે કયા વાદ, કેવા ભાવો? વાદ એટલે અહીંયા ભાવ શબ્દ. વાદ એટલે થિયરી નહીં, વાદ એટલે અહીંયા અર્થ થાય છે ભાવ. કેવા ભાવો નો નિરાશ કરતા છે મહાપ્રભુજી? કયા ભાવોને નથી
નિરાશ કરતા છે. કેવા ભાવોના? તો કહે છે ભગવત સ્વરૂપના સંબંધથી અતિરિક્ત ભાવો જો કોઈનામાં આવે તો એવા બધા ભાવોનો નિરાશ કરતા છે. ભગવત સ્વરૂપ સંબંધ અતિરિક્ત, ભગવાનના સ્વરૂપના સંબંધિત અતિરિક્ત કોઈ જો એવો ભાવ આવે, વિષયાનંદી કે કોઈ અન્ય, અને વિષયાનંદ અથવા આત્માનંદ અથવા બ્રહ્માનંદ એવા કોઈ પણ ભાવ, ભગવત સ્વરૂપથી આસક્તિથી રહિત કોઈ પણ એવા બીજા ભાવો આવે તે બધા ભાવોનો નિરાશ કરતામાં આવે. ઇતિ સર્વવાદ નિરાશ, એવો અર્થ સમજવો. ક્લિયર? અથવા સર્વ ભગવાન, આ સર્વ શબ્દ એટલે કોણ? સર્વવાદ નિરાશકૃત શબ્દ એવો છે ને, તેમાં સર્વ શબ્દ શું અર્થ કાપશે? સર્વ શબ્દનો અર્થ છે કે જે સર્વ વિદ્યમાન હોય, સર્વ જગ્યાએ હોય, સર્વ રૂપ હોય, સર્વ આત્માની અંદર જે આત્મની તિષ્ઠન યા આત્માનમ અંતરો યમિયતિ યસ્ય આત્મા શરીરમ સા આત્મા અંતર્યામ્યમૃત ઇતિ ન્યાયેન, જે સર્વાંતર્યામી હોય અથવા સર્વરૂપ હોય અથવા સર્વ જગ્યાએ સ્થિત હોય, હા, એ કોણ? સર્વ શબ્દથી કોણ? ભગવાન. સર્વ શબ્દથી ભગવાન. અસ્ય યોયમ વાદ, ભગવાનનો આ કેવો વાદ? વાદ એટલે અહીંયા પાછી થિયરી નહીં, ભગવાન એટલે અહીંયા જો અયમ વાદ એટલે ભગવાનનો આ પ્રકારનો વલણ. કેવો વલણ? સર્વવાદ, ભગવાનનું વલણ. શું વલણ? કે ભક્તેન સેવાયામ સર્વથા કૃતાયામ સકૃતપી અપરાધ રહિતાયામ એવ કૃપામ કરિષ્યામિ. કેવો વલણ? એવો વલણ ભગવાન તરફથી કે એવા ભક્તોને જ અમે કૃપા કરીશું. એવા ભક્તો પર કૃપા કરીશું કે જે અમારી, જે ભક્તો અપરાધ રહિત હોય, દોષ સર્વથા દોષ રહિત હોય, એવા દોષ રહિત ભક્તો ઉપર જ અમે કૃપા કરીશું. એવું ભગવાનનું વલણ થાય તો શું આપત્તિ આવે? શુદ્ધાંશ સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા ભગવત સેવને યોગ્યાનંદ. મહાપ્રભુજી કહે છે કે શુદ્ધ, સુખી અને બ્રહ્મ વિદ્યામાં વિશારદ હોય એવા જ લોકો સેવાને અધિકારી છે. તો ભાઈ આપણે અધિકારી થઈ શકીએ ભાઈ ક્યારે? શુદ્ધ, સુખી, બ્રહ્મ વિદ્યા વિશારદ છે ભાઈ આપણે ત્રણમાંથી એકે નથી. સેવાના અધિકારીમાં ત્રણ છે, શુદ્ધ, સુખી, બ્રહ્મ વિદ્યા વિશારદ છે ભાઈ આ કઈ ત્રણેયમાંથી એકે? ત્રણેયનો મિનિંગ કહેશો ભાઈ? શુદ્ધ એટલે આત્માથી પણ શુદ્ધ અને શરીર ઇન્દ્રિયોથી પણ શુદ્ધ, સર્વ શુદ્ધ નિર્ગુણ, અવિદ્યા દૂર થઈ ગઈ હોય. હા, મુક્ત છે, જીવન મુક્ત છીએ આપણે, શુદ્ધ મુક્તોપસૃપ્ય. હા છે, શુદ્ધ છીએ આપણે એવા સુખદેવજી જેવા. ચલો બોલો. ના. હા, અચ્છા. સુખી, સુખી છે? સુખી નથી. કયા? અને બ્રહ્મ વિદ્યા વિશારદ, બ્રહ્મ વિદ્યામાં વિશારદ છે નહીં. તો ભગવત સેવાના નાન્ય યોગ્ય નથી. સુખી નો અર્થ શું કર્યો ભાઈ? સુખી નો અર્થ નહીં સમજાયું. સુખી એટલે બંને આત્મા, આધ્યાત્મિક દૃષ્ટિથી ને આદિ ભૌતિક દૃષ્ટિથી સુખી હોવા જોઈએ. દુઃખી હોય, દુઃખી હોય તો સેવા કેવી રીતે કરવાના તમે? બરાબર. આનંદથી રહી, આનંદમાં સેવા કરવી, આનંદથી સેવા કરવી. દુઃખીમાં સેવા થાય? ના થાય. ના, ચિત્ત ન રે પ્રભુમાં. માથી સ્વરૂપ બિરાજતું હોય, ઠાકોરજી બિરાજતો હોય તો સુખી તો ખરા. અત્યારે સુખી છીએ. એ આત્મા સુખી નહીં, એ આત્મા નહીં, પણ ચિત્ત પ્રભુમાં રહેવું જોઈએ ને આનંદ ઉમળકો આવવો જોઈએ ને, એ આત્મા કે દાસ. એ તો કઈ પધરાવાથી કે તમને કઈ ટ્રાન્સફોર્મેશન નથી થઈ જતું કે ઓહો હવે હું દુઃખી નથી, હવે હું સુખી જ સુખી. શારીરિક દુઃખી હોય તો સેવામાં ચિત્ત ન લાગે ઠાકોરજીને. તો 17 લફડા છે. પછી નવરત્ન ની અંદર
પછી કેવું જ પડે ને કે ચિંતા કાપી ન કાર્યા. કેમ દુઃખી છીએ તો દુઃખી નહીં રહેવું જોઈએ, પછી સુખ જ સુખ હોવું જોઈએ કે ના કઈ વાંધો નહીં. કઢી ના ખાધી હાય હાય, છોકરો ગયો હાય હાય. મેં કેટલી વખત કહ્યું પહેલા કોઈ કમ્યુનિટીમાં નામ નથી દેવું મારે, પણ મારી કમ્યુનિટીમાં કહી દઉં કે મારા કમ્યુનિટીમાં છોકરાઓ પ્રત્યે બહુ લગાવ નથી હોતો. જ્યાં જવું હોય ત્યાં જા, જઈ જવું હોય ત્યાં જા. બરાબર. મારી મમ્મી હમણાં સાંભળે જ છે. અમાર પટેલમાં બહુ પુત્ર પુત્રી મોહ નથી હોતો. બરાબર. પણ અમુક કમ્યુનિટી અમુક એમાં પુત્ર મોહ તો જતો જ નથી. સેવામાં એક્સપર્ટ હોય પણ પુત્ર મોહ જ ના જાય. છે કે નહીં? પોતપોતાના ઘરમાં જઈને જુઓ પુત્ર મોહ કેટલો છે. હાથ રાખો હૃદયની અંદર. પુત્ર પછી કઈક આડું અવડું કરે તો દુઃખી થવાય છે કે નહીં? પછી એવું કહેવાય છે કે અમારા માથે ઠાકોરજી છે, અમને શું દુઃખ? મનથી શાંતિ જોઈએ બસ. હા, બરાબર કે નહીં? તો શુદ્ધાંશુ સુખીનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદ. આ ત્રણેય ક્રાઇટેરિયા જોઈએ તો સેવા થાય, નહીં તો સેવા ન થાય. એમ તો શાસ્ત્ર કહે છે. તો એવું ભગવાન પણ એવું જ રાખે ક્રાઇટેરિયા કે હા ભાઈ આ તો બધા અપરાધ રહિત થાય તો મારી સેવા કરાવું, નહીં તો હું તો કૃપા ના કરું ભાઈ. તો એવો જે અન્ડરસ્ટેન્ડિંગ ભગવાનની છે એનો પણ નિરાકરણ કરતા મહાપ્રભુજી છે કે ના ના આવું નહીં રાખો મહારાજ, આવું કરશો તો દૈવી સૃષ્ટિ વ્યર્થા છે. ભૂયાન નિજ બલ રહિતા દેવ વૈશ્વાન રહીશા જ્ઞાન્યો વા ગદીશાચ શ્રુતિ ગણ વચસામ ભાવ. મહારાજ આવું જ કરશો તો દૈવી સૃષ્ટિ જશે ક્યાં? દૈવી સૃષ્ટિ વ્યર્થ થઈ જશે, કારણ કે એ લોકો આસુરી સૃષ્ટિથી મિક્સ થઈ ગયેલા છે. હવે તમે એવું ઉપરથી ક્રાઇટેરિયા એવો રાખો કે પહેલા તો એ લોકો અપરાધ રહિત થાય, એ તો થવાથી રહ્યું. સમજ્યા કે નહીં? તો મહારાજ ને કહે છે કે ભાઈ મહારાજ આવા ક્રૂર બનો નહીં. મહાપ્રભુજીના શબ્દો ક્રૂર શબ્દો ન હોય ઠાકોરજી માટે. આટલું ક્વોલિફિકેશન નહીં રાખો. હા, આટલો બધો હાઈ ક્વોલિફિકેશન ના રાખો મહારાજ કે અપરાધ રહી થાય અમે એવો કૃપા કરી છીએ. અરે મહાપ્રભુજી એટલે શ્રાવણસ્યા વલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા તદક્ષરમ ઉચ્યતે તદક્ષરશ ઉચ્યતે. એટલે અહીંયા કહે છે તસ્ય નિરાકર્તા ઇતિ ભાવ. ભાઈ ભગવાન નિરાકરણ કોણ કરી શકે? અહીંયા એ અર્થ નથી ભાઈ ભગવાન નું નિરાકરણ કરે. નિરાકરણ શબ્દનો અર્થ અહીંયા એ છે કે મહાપ્રભુજી એમની ચિંતા વ્યક્ત કરી કે મહારાજ આવા ક્રાઇટેરિયા રાખશો તો દૈવી જીવનો ઉદ્ધાર થશે કઈ રીતે? થોડો રિલેક્સ કરો ક્રાઇટેરિયાને. નિરાકરણંતુ જીવા સદોષા એવ તેષામ ઉપેક્ષા શ્રીમતા ન કર્તવ્યા. મહાપ્રભુજી કન્વિન્સ કરે છે મહાપ્રભુજી ઠાકોરજી કન્વિન્સ કરે છે કે હે કૃપાનાથ જીવા સદોષા એવ તેષામ ઉપેક્ષા શ્રીમતા ન કર્તવ્યા સર્વથા રસ પૂરિતા કર્તવ્ય. અરે ભાઈ આપ શ્રીવાન છો, આપ શોભાવાન છો, આપ શ્રીપતિ છો. શોભા આપની એમાં છે, શોભા આપની એમાં છે કે જે લોકોમાં અપરાધ છે એના અપરાધને નષ્ટ કરો. વ્યક્તિને નષ્ટ ન કરો, જીવને નષ્ટ ન કરો, અપરાધને નષ્ટ કરો. અપરાધને નષ્ટ કરીને આપ જે પ્રકારની રસાત્મક સેવા ઈચ્છો છો એવા રસથી સંપૂરિત કરો એવા ભક્તોને. કારણ કે આપ શ્રીમત છો, શ્રી સહિત છો, શોભા સહિત છો. આપની શોભા જીવથી અળઘા કરવાની નથી. આપની શોભા શેમાં રહેલી છે કે જીવ જો અપરાધ વાળો હોય તો એને પહેલા અપરાધ રહિત કરો, આપ કરો અને રસપૂરિતા કર્તવ્ય અને એને રસપૂરણ કરો આપની ભક્તિ. એમાં આપની શોભા રહેલી. જીવા સદોષા એવ તેષામ ઉપેક્ષા શ્રીમતા ન કર્તવ્યા. સદોષ જીવ છે એની ઉપેક્ષા આપ ન કરો.
સર્વથા રસપૂરિતા કર્તવ્ય, સર્વથા એની રસપૂર આપ એને દોષરહિત બનાવો અને રસપૂરિત કરો. इति भाव तदुक्तम श्रीमद प्रभुचरणैः क्रियान् पूर्वं जीव तदुचित कृतिश्चापि कियति भवान् यत्सापेक्ष निजचरणदाने बत भवेत्. अतः स्वात्मानं स्वं निरुपम महत्त्वं प्रतिपते समीक्षास्मिन् नेत्रे शिशर निजास्त्याम्बुजरति. વિજ્ઞપ્તિની અંદર છે, આપણા સેવા શ્લોકાની અંદર પણ કોટેશન છે. બરાબર સમજ્યા? હું નહીં રાખું અહીંયા. કોઈ પ્રશ્ન છે? સેવાનું કહેવાના હતા ને, મહાપ્રભુજી સેવાનો ક્રમ બતાવવાના હતા. હે ના, મહાપ્રભુજીના ઉત્સવનો ક્રમ બતાવવાના. ના, ઉત્સવમાં ઠાકોરજીને સેવાનો ક્રમ બોલ્યા ને તમે આવતા નથી કે હમણાં કહું છું કે એ તો એમ બોલેલા કે આપણો દિવસ નસીબદાર છે કે આજે આપણને કાલે ઉત્સવ છે ને આજે સંભાળવા મળ્યો. તમે ઠાકોરજીની સેવા આટલી બધી નહીં કરી શકો એમ કરીને બોલ્યા ને આવીને? ના, એવું મેં પ્રોમિસ નથી કર્યું. સેવા વિધિ સમજાય એવું નથી કર્યું. એ તમે તમારે જો શિંગાર પ્રણાલી જોઈ લો, બધું સેવા પ્રણાલી કામ જોઈ લો, એ બધું તો કાલનો કામ. પણ હવે આમાં તો સમજમાં આવ્યું, ઉભર્યું કે નહીં? આવી ગઈ સમજમાં. સરસ આવી ને. હા, આવા દોષવાળાને રસદાન કરે તો જ ઉત્કર્ષ થાય ને. હવે શુદ્ધાશ્ચ સુખીનશ્ચ ને બધું ક્વોલિફિકેશન હોય ને રસદાન કરે એમાં તો આપનો ઉત્કર્ષ ન થાય એટલો. હા, એટલે એમાં શું છે કે પછી એમાં ગેરફાયદો એ છે કે આને ઘણા લોકો એબ્યુઝ કરે. આ જીવા સદોજા એવરેશમ ઉપેક્ષા શ્રીમદ્ના કર્તવ્ય સર્વદા રસપૂરિતા કર્તવ્ય. એટલે એબ્યુઝ કઈ રીતે કરે ઘણા લોકો? પુષ્ટિ માર્ગમાં આવીને હવે આપણે જે કરવું હોય તે કરો, દાઈનો ઘોડો રમતો જમતો છૂટો, જે કરતો તે કરો, આપણે તો સદોષ રહીને પણ સેવા કરશું અને દોષ રહિત થવાનો પ્રયાસ જ નહીં કરીએ. જે કરવું હોય તે કરો, રમતો જમતો છૂટો, એવું ન થવું જોઈએ. આ થોડું વિજ્ઞપ્તિનું તાત્પર્ય શું છે? ક્રિયાન પૂર્વમ જીવસ્ત ઉચિત કિયતિ ભવાન યત સાપેક્ષૌ નિજ ચરણ દાને બધ ભવે તત સ્વાત્માનમ સ્વં નિરૂપમ મહત્વમ વ્રજપતે સમીક્ષાસ્મિન નેત્રે. આ તો રોજ આ તો છે ને શ્રી ગુસાઈજી જે કહે છે ક્રિયાન પૂર્વમ જીવ તદુચિત કૃતિશ્ચાપી કિયતિ. એટલે કે હું જીવ કેટલો, આ જો શ્રી ગુસાઈજી અગ્નિકુમાર અને અગ્નિકુમારના વચન જુઓ. આ દીનતાના વચન, આ દીનતા કહેવાય. પોતે અગ્નિકુમાર છે છતાં વૈશ્વાનર અગ્નિકુમાર છે છતાંય દીનતાના વચન છે કે શ્રી ગુસાઈજી કહે છે હું કેટલો, જીવ કેટલો, જીવની સાઈઝ કેટલી, કેટલી સાઈઝ જીવમાં, જીવની સાઈઝ કેટલી શાસ્ત્રમાં? શતદા કલ્પિતસ્ય. જીવની સાઈઝ કેટલી, બરાબર કે નહીં? એકદમ અણુથી અણુ. અને સેવા જીવ કોની કરી રહ્યો છે? મહતો મહિયાન, મહતો મહિયાન, મહાન થી પણ મહાન, જે સર્વ સૃષ્ટિની અંદર જે મહાન, સૃષ્ટિથી પણ વ્યતિરિક્ત જે મહાન, એની સેવા કરી રહ્યો છે. જીવની સાઈઝ, જીવ કેટલો અને આપની આપ કેટલા મોટા, તો મેચ જ નથી કોઈ. દીનતા કેટલી છે જો, કે હું જીવ, શ્રી ગુસાઈજી પોતાના માટે કહે છે હું જીવ કેટલો નાનો, ને જીવ નાનો કેટલો ને જીવની નાના જીવની ક્રિયા કેટલી. હાથી આગળ કીડી ક્રિયા કરે તો હાથી જણાય ક્રિયા? ન જણાય. એવી રીતે હું જીવ કેટલો નાનો અને એ જીવની ક્રિયા કેટલી નાની. એવી કહેવત છે ને, રાય જેટલી સેવા કરત મેરુ સમાન. હા, તો ક્રિયા પૂર્વમ આ જે હું જે સેવા રૂપી ક્રિયા કરી રહ્યો છું કેટલી, આટલી મતલબ
નિગ્લિજિબલ કઈ છે જ નહીં આપના કમ્પેરિઝનમાં તો. કે આપ કેટલા મોટા હું કેટલો નાનો, છતાંય આપની કૃપાના કારણે મારી સેવાને આપ અંગીકાર કરી રહ્યા છો. આ દીનતાના વચન છે આ શ્રી ગુસાઈજીના. કેમ? કેમ કે સર્વવાદ નિરાસક્ત એટલા માટે. જીવા સદોષા એવ તેષામ ઉપેક્ષા શ્રીમતા ના કર્તવ્ય. નાનો થઈ ગયો શું થઈ ગયું? સેવા તો ગ્રહણ કરો. રસપૂરિતા કર્તવ્ય. નાનો થઈ ગયો જીવ તો શું થઈ ગયું? સમજમાં આવ્યો ને? નાનો અને સદોષ જીવ છે તો શું થઈ ગયું? એ રીતે ગર્ભિત અર્થે જ આપ સાપેક્ષ બનો, નિરપેક્ષ ના રહો, સાપેક્ષ બનો. એ અહીંયા વિજ્ઞપ્તિ કરી રહ્યા છે શ્રી ગુસાઈ. આ જે લખે છે ને ભગવત સ્વરૂપ સંબંધ અતિરિક્તા, તો આ જે આવતું હોય એ સહજતાથી આવતું હશે એ બધાને? આવતું શું? આ એટલે શું? પ્રેમ કે જે પ્રેમ સ્નેહ આવતો હોય એ સહજતાથી આવતો હોય તો જ આટલું કરી શકે ને પ્રભુ માટે. પ્રશ્ન શું છે એમાં? ભગવત સ્વરૂપ એટલે ભગવત સ્વરૂપમાં સંબંધ અતિરિક્તા. ના, ભગવત સ્વરૂપમાં સંબંધ એવું ના સમજવું. ભગવત સ્વરૂપ સંબંધ એક પદ છે. ભગવાનના સ્વરૂપના સંબંધ થી અતિરિક્ત એટલે ભગવાનથી અતિરિક્ત સંબંધો જે છે એ બધા સંબંધોનો નિરાશ કરતા છે. સંબંધોમાં શું સમજવાનું એમ કેવું છે? સંબંધોની અંદર એવો કહેવાનો અર્થ નથી કે તમે તમારા પુત્રી છોકરાઓ જોડે સંબંધ કાપી નાખો, એવું નહીં. વૈરાગ્ય થવાનો અહીંયા અર્થ નથી કે બધાથી વૈરાગ્ય લઈ લો, બધા જોડથી કાપી દો, બધા રિલેશનશીપ માંથી હવે બધા, કારણ કે મહાપ્રભુએ કહ્યું ભગવત સંબંધ રથ ભગવત સ્વરૂપ સંબંધ અતિરિક્ત, એવું નથી અર્થ. અહીંયા એવો હતો પ્રભુ પ્રત્યેના પ્રેમ છે એવું નથી. એટલે સર્વ સંબંધ જે છે એ ભગવાનના સમર્પણના અંગ થયા આવવું જોઈએ. એઝ લોંગ એઝ કે સંબંધો ભગવાનના સેવામાં વિઘ્ન નથી કરતા અને સેવામાં સમર્પિત થવા માટે હેલ્પફુલ છે ત્યાં સુધી સંબંધ સાચવવા જોઈએ. અતિરિક્ત જે આવે છે ને એની વાત કરું છું કે સહજતાથી આવતી હશે. અતિરિક્તમાં સહજતાની શું જરૂર છે? અતિરિક્તમાં તો બધા સહજ જ છે. જીવો સ્વભાવ તો દુષ્ટા, બધા દુષ્ટ જ છે અતિરિક્તમાં. તો એમાં જરૂર શું છે કસાંગ કરવાની? બધાને મજા જ આવી રહી છે લોકમાં તો ઠંડી પૂરી ખાવામાં. એમાં શાની જરૂર છે કોઈ પ્રકારના એની? આમાં તો લોકની વાત નહીં આવે ને ધવલભાઈ, આમાં લોકની વાત નહીં આવે. સમજ્યા નહીં જ્યોત્સનાબેન? સમજો હું શું કહું છું. ભગવાનના સ્વરૂપથી અતિરિક્ત વસ્તુને ન કરવી જોઈએ, પણ બધા જ ભગવાનના અતિરિક્ત જ વસ્તુ કરી રહ્યા છે સહજમાં. ઓકે બરાબર, હવે ખ્યાલ આવ્યો. ભગવાનના અતિરિક્ત, બરાબર. ભગવાનના સંબંધથી અતિરિક્ત વસ્તુ ન થવી જોઈએ. ઓકે, હા એ રીતનું છે, બરાબર. હું ઓપોઝિટ સમજી હતી એટલા માટે. કેશવ નિરાશ કરતા લખ્યું છે ને મારા વાલા, ભગવાનના સંબંધથી અતિરિક્ત વસ્તુનો નિરાશ કરનાર છે મહાપ્રભુ. બરાબર, ઓકે ખ્યાલ આવી ગયો. તો સારું થયું. હા સાક્ષાત સ્વરૂપ કેવાશે. સાપેક્ષ એટલે સાપેક્ષ તમે બોલ્યા ને, સાપેક્ષ ઠાકોરજી. જીવનો પક્ષ લો, નિરપેક્ષ ના થાવ. નિરપેક્ષ એટલે કે જે લોકો દોષ વાળા નથી એ લોકોને હું સેવા કરાવડાવીશ, જે લોકો દોષ વાળા છે એ લોકો પ્રત્યે હું હીન ભાવના રાખીશ, તો એ સાપેક્ષ થઈ ગયો ને, નિરપેક્ષ થઈ ગયો ને. તો સાપેક્ષત્વ રાખો ને. જે લોકો બીજા આપણા જે જીવો સદોષ છે એનું કોણ પછી? સમાન ભાવ રાખવાનો એમ થયું.
સાપેક્ષ એટલે નહીં સદોષ જીવને પણ કંઈક કરો એમ કહું છું. સદોષ જીવને એટલે એના દોષો દૂર કરો એમ. હા, જીવની ઉપેક્ષા ના કરો, જીવનો દોષ છોડાવો અને રસપૂરણ કરો, એને તમારી ભક્તિથી પૂરિત કરો, એને છોડી ના દો. ક્રિમિનલ હોય તો ક્રિમિનલ ને જેલ થાય પનિશમેન્ટમાં, તો જેલમાં એક નિયમ છે, ક્રિમિનલ જો ક્રિમિનલને ઇમ્પ્રુવ કરવાનો ચાન્સ આપો. જેલમાં ઇમ્પ્રુવ ના કરે ને તો એમાં કોઈ ચેન્જીસ નહીં કરવાના, એને એ જેટલી પનિશમેન્ટ છે એને પનિશમેન્ટ ભોગવવા દો. પણ ઇમ્પ્રુવ કરે ને, સપોઝ ક્રિમિનલ જેલની અંદર ઇમ્પ્રુવમેન્ટ કરે, બહુ જ સરસ બિહેવિયરલ ચેન્જીસ એ બધું, ને જલ્દીથી રજા મળી જાય કે જાઓ, આપે છે ને જલ્દીથી રજા, હે ને? તો એવી રીતે અહીંયા પણ કે છોડી ના દો વ્યક્તિને, અપરાધ વાળા વ્યક્તિને, કારણ કે તમે પુષ્ટિ કરનાર છો. તો અપરાધ કરનાર વ્યક્તિને અપરાધ છોડાવો અને પોતાના ભક્તિથી રસપૂર્ણ કરો. એમાં તમારી શ્રી રહેલી છે, શોભા તમારી એમાં છે. શોભા દોષને હટાવવાની છે, શોભા તમારી એમાં નથી રહી કે જે દોષવાન છે તેનો નિરાશ કરો, દોષોનો નિરાશ કરો, દોષવાનનો નિરાશ ન કરો, વ્યક્તિનો નિરાશ. જીવના દોષો કરવાની સામર્થ્ય જેટલું છે એનાથી વિશેષ પ્રભુનું દયાળુતા છે. હા, પણ એને પછી એમાં એને પછી એબ્યુઝ પણ નહીં કરવાની કે હવે આપણે દોષ કર્યા કરીશું, ઠાકોરજી એને હટાવતા રહેશે, દોષ કર્યા કરીશું, ઠાકોરજી બુહારી ફેરવતા રહેશે. ઠાકોરજી બુહારી કરતા જ રહે, આખો દિવસ ઠાકોરજી બુહારી જ કરાવતા રહે કે ભાઈ દોષ ભગાડવા માટે ઠાકોરજી રાખે છે. પેલા